રાજ્યમાં આજે મતદાન મથક પર એસઆઈઆરના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આવતીકાલથી 100% ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે। અત્યાર સુધીમાં ફક્ત 25% ફોર્મ ડિજિટલ કરવામાં આવ્યા હતા। જે ફોર્મ આપ્યા તેને 2 વાર ડિજિટલ કરવામાં આવશે। જે મતદારો બાકી રહ્યા તેમના માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે। ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી એસઆઈઆરની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ 2002 અને વર્ષ 2025ની મતદાર યાદીની સરખામણી અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો ચૂંટણી પંચના આદેશ પ્રમાણે છેલ્લા 2 અઠવાડિયાથી સ્કૂલમાં એટલે કે મતદાન મથક ઉપર જ આ કામગીરી અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે। 15-16 નવેમ્બર અને 22-23 નવેમ્બરના રોજ જે મતદારો છે તે સીધા મતદાન કેન્દ્ર ઉપર પહોંચે અને સીધી અહીંયાથી જ તેઓ સર્વેની કામગીરી અથવા તો એસઆઈઆરની કામગીરી કરી શકે, અહીંયાથી જ તેઓ ફોર્મ ભરી શકે તેની વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે બીએલઓ બેઠા છે, આ ઉપરાંત અત્યારે હાલમાં પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। મતદારો પોતાને એસઆઈઆરનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો આજે આ છેલ્લો દિવસ છે અને હવે આ જે ફોર્મ છે તે ફોર્મની વાત કરવામાં આવે તો સ્કૂલ તરફથી એટલે કે સ્કૂલની અંદર મતદાન મથકની અંદર આ સુવિધા જોવા નહીં મળે। ત્યારે બીએલઓને જ પૂછીશું કે હાલમાં આગળના દિવસોમાં કઈ રીતની કામ સર આ જે કામગીરી તો છે, આજે છેલ્લો દિવસ કહી શકાય કે સ્કૂલની અંદર આગામી કાર્યક્રમ અથવા તો આગામી દિવસોમાં જે લોકો બાકી રહી ગયા હોય એ લોકો માટે શું ઓપ્શન? હાલમાં અમને કઈ એના વિશે કઈ જાણકારી આપવામાં આવી નથી, પણ કઈક તો કાઢશે ગવર્મેન્ટ જે આપણે શું કહેવાય ચૂંટણી જે અધિકારી છે એ કંઈક ને કંઈક એનું ઓપ્શન નીકાળશે કે ભાઈ લોકોને કેવી રીતે બધાને ભાઈ ફોર્મ આપતા કરવું એ લોકો બધું નીકાળશે। બધું આવતીકાલથી કઈ કામગીરી શરૂ કરવામાં આવશે? આવતીકાલથી આજે ચાલુ જ છે, ડિજિટલાઇઝેશન ચાલુ છે, કાલે પણ એ થવાનું છે। 1-2 દિવસમાં ડિજિટલાઇઝેશન પૂરું થઈ જશે, પછી જે બધા લોકો બધા ફોર્મ જે બાકી રહી ગયા છે એને બધું કલેક્શનનું કામ ચાલુ છે। તો ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે જે પણ ફોર્મ ભરાય છે તે 25% ઓનલાઈન ડિજિટલાઇઝેશન કરવાના હતા, પરંતુ હવે આવતીકાલથી 100% ફોર્મ ડિજિટલાઇઝેશન કરવામાં આવશે। આ ઉપરાંત જે મતદારો બાકી રહી ગયા છે તેમના ઘરે ઘરે જઈને બીએલઓ ફરીથી ફોર્મ આપશે અને ફોર્મની ચકાસણી કરશે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।